હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 8 ગણિત ચેપ્ટર 10 ઘાત અને ઘાતાંક નો સ્વાધ્યાય 10.1 નો ક્વેશ્ચન નંબર 5, 6 અને 7. આગળના ક્વેશ્ચન આપણે આગળના વિડીયોઝની અંદર શીખી લીધા છે. આમાં 5, 6 અને 7 ક્વેશ્ચન જોઈ અને આ સ્વાધ્યાય સરસ રીતના પૂરું કરીશું. ડન છે. હરેક દાખલા એકદમ વ્યવસ્થિત રીતે તમને સમજાવવામાં આવશે. બધા જ દાખલા સરસ રીતે સમજાઈ જશે, પરંતુ એના માટે તમારે છેલ્લે સુધી વિડીયો જોવાનો છે. આમની પીડીએફ ફાઇલ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ જગ્યાએ કેવી રીતે તમારે પીડીએફ ફાઇલનું એક્સેસ કરવું તે પણ આગળ હું તમને જણાવીશ. તો ચાલો વધારે ટાઈમ ન બગાડતા ચાલુ કરીએ, પરંતુ સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાની છે, તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે તમારે સોરી દોસ્તો શેર કરવાનો છે. ચાલો શરૂઆત કરીએ. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5. જોજો, બહુ સહેલું છે, સિમ્પલ. આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલતું જવાનું એટલે દાખલો થઈ જશે. જો 5 ની m ઘાત ભાંગ્યા 5 ની -3 ઘાત બરાબર 5 ની 5 ઘાત હોય તો m શોધવાનો છે. m છે અહીંયા, એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો સૌથી પહેલા જે છે હું લખી લઉં 5 ની m ઘાત ભાંગ્યા 5 ની -3 ઘાત બરાબર 5 ની 5 ઘાત. હવે તમે જોવો જોઈએ અહીંયા આધાર સરખો છે, ભાગાકારની નિશાની છે, તો ઘાતની બાદ બાકી થાય. તો આધારને હું ભેગો લખી લઉં, ભાગાકારની નિશાની છે, તો ઘાતની બાદ બાકી m -3. સામે 5 ની 5 ઘાત છે તે એમને રાખીએ. 5 ની m ઓછે ઓછે વધતા 3 બરાબર 5 ની 5 ઘાત હું એમને રાખું છું. હવે શું કરું છું જોજો, અહીંયા બે બાજુ આધાર સરખા છે, તો એક હું તમને નિયમ જણાવું, બરોબર? આ નિયમ ખાસ તમે ધ્યાનથી જોજો. કદાચ ઘણા લોકો પહેલી વખત જોતા હોય નિયમ, બરોબર? તો માની લ્યો કે a ની m ઘાત હોય બરાબર a ની n ઘાત હોય, તો એનો મિનિંગ એવો થશે કે m બરાબર n. બે બાજુ આધાર સરખો હોય, ઘાત અલગ અલગ હોય, તો બે ઘાતને બરાબર સરખાવી શકાય. તો બે બાજુ 5 છે, તો આપણે આના બરાબર આ બંને ઘાતોને આપણે સરખાવી શકીએ. તો ઘાતો સરખાવીએ તો m વધતા 3 બરાબર 5. આ 3 છે તેને બરાબરની સામે લઈ જાવ, પ્લસ છે તો માઇનસ થશે. m બરાબર 5 -3. 5 માંથી 3 જાય તો 2 વધે, એટલે m બરાબર 2. તો આ આપણને એમની કિંમત મળી ગઈ, એમની વેલ્યુ મળી ગઈ. કેટલી મળી? 2 મળી. તો આ આપણો આ દાખલાનો સરસ રીતનો દોસ્તો જવાબ છે. આ જે સરખાયું થોડુંક આ બાજુ મેં લઈ લીધું એટલે વ્યવસ્થિત હવે તમને દેખાશે પણ ખરા. ડન છે, સમજાણું? તો આ રીતે દાખલા થાય, બરાબર? બહુ સહેલા છે. આપણે ધીરે ધીરે જોતા જાય, હરેક વસ્તુ સમજતા જાય, પરંતુ તમારે છેલ્લે સુધી બધા દાખલા જોવાના છે. ચાલો નેક્સ્ટ સમ. એની પહેલા તમારે બધાએ જો આ વિડીયોની પીડીએફ ફાઇલ મેળવવી હોય તો પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. એની અંદર આ ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં પીડીએફ ફાઇલ મળી જશે, તથા કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને તમે તમારા ધોરણનો સરસ મજાનો કોર્સ ઓછી કિંમતે સારો એવો કોર્સ ખરીદી શકો છો. ડન? ચાલો હવે ક્વેશ્ચન 6 છે, કિંમત શોધવાની છે. આ દાખલો છે, આમની આપણે કિંમત શોધવાની છે. તો ચાલો કિંમત શોધીએ. સૌથી પહેલા બે પાર્ટ પાડી લે એટલે વ્યવસ્થિત રીતના સમાય. હવે જો સૌથી પહેલા કાઉન્સની અંદર છે ને એનું આપણે સાદું રૂપ મેળવીએ. ટૂંકમાં આ જે છગડીયા કાઉન્સની વચ્ચેની વસ્તુ છે તે અને -1 ઘાત એમને રહેવા દે. તો હું કરીશ શું, તમે સમજજો ધ્યાનથી, કે કોઈની માઇનસ ઘાત હોય, જો એ વસ્તુનું વ્યસ્ત કરી નાખું તો એની પ્લસ ઘાત થઈ જાય. એટલે કે આમાં થશે એવું કે 1/3 નું હું ઊંધું કરી નાખું, વ્યસ્ત કરી નાખું, તો 3/1 થઈ ગયો. -1 ઘાતની +1 ઘાત થઈ ગઈ. એવી જ રીતના અહીંયા 1/4 નું હું 4/1 કરી નાખું, ઊંધું કરી નાખું, અને ઘાત -1 ની પ્લસ ઘાત થઈ ગઈ. છગડીયા કાઉન્સની ઉપર -1 છે એમને રાખો. હવે 3/1 એટલે 3 થાય, એની 1 ઘાત એટલે 3 થાય. 4/1 એટલે 4 થાય, એની 1 ઘાત એટલે 4 થાય. ટૂંકમાં આ થશે એવું કે 3 - 4 અને આખા કાઉન્સની -1 ઘાત. 3 માંથી 4 બાદ કરો તો થાય -1.
અને એની -1 ઘાત. હવે આ માઇનસ ઘાત જે છે એને પ્લસ કરવી હોય તો શું કરી શકીએ? તો -1 નો વ્યસ્ત કરવો પડે, એટલે કે એને 1 ના છેદમાં લખવું પડે, તો એ આખે આખાની 1 ઘાત થઈ ગઈ. તો આનો મિનિંગ -1 જ થાય. સમજાણો તમને? -1 ની -1 ઘાત એટલે -1 જ જવાબ આવશે. આ રીતે ડન. તો આ થઈ ગયો સરસ મજાનો આપણો આ દાખલો, છઠ્ઠાનો પેલો. બહુ સહેલું છે, સરળ છે, બધાને આવડી જાય. ખાલી શાંતિથી બીયા વગર, બરોબર, બીવાનું નથી, ગભરાવાનું નથી, ગભરાયા વગર સરસ રીતના સ્ટેપ આપણે ફોલો કરતા જવાના છે. આપણે થિયરી અને બધા જ કોન્સેપ્ટ આપણે એકદમ સરસ રીતે ભણ્યા છીએ. કોન્સેપ્ટ જેના મજબૂત હશે તેને દાખલામાં કોઈ દિવસ કોઈ તકલીફ થશે નહીં. ગમે તે બહારનો દાખલો પૂછાય, બરોબર, તમને રકમ અઘરી લાગતી હોય, પરંતુ તમારે સ્ટેપ ફોલો કરવાના, ધીમે ધીમે સહેલું થઈ જશે અને જવાબ પણ આવશે. ડન. ચાલો જોઈ. આના સ્ટેપ ફોલો કરવા હોય તો તમે સૌથી પહેલા શું કરી શકો? તો જોવો, હું શું કરું કે અહીંયા 5/8 છે, અહીંયા 8/5 છે. બેમાંથી એકનું હું વ્યસ્ત કરું તો આ ઘાત છે એ બેમાંથી એકની ધન થઈ જાય. બેમાંથી એકનું શું કામ વ્યસ્ત કરું? તો આ બે સરખું થઈ જશે. જોવો, આનું હું માની લ્યો વ્યસ્ત કરું તો એ થશે એવું કે 8/5 ની 7 ઘાત ગુણ્યા બીજા કાઉન્સમાં 8/5 એમનેમ, અને ઘાત -4 છે તો -4 એમનેમ રાખો. હવે આધાર બેયનો સરખો થઈ ગયો. જો, એટલે આપણે ખાલી એકનો જ વ્યસ્ત કર્યો છે. હવે આધાર સરખો, ગુણાકારની નિશાની, ઘાતનો સરવાળો. તો આધાર સરખો છે તો એને હું ભેગો લખી લઉં, 8/5 ગુણાકારની નિશાની છે એટલે ઘાતનો સરવાળો 7 + -4, વધતે ઓછે ઓછા થાય એટલે 8/5. 7 માંથી 4 બાદ કરો તો 3 ઘાત આવે. કેટલી ઘાત આવે દોસ્તો? 3 ઘાત આવે. નિયમો ક્યાં ક્યાં આપણે યુઝ કર્યા એ લખી દઈ. અહીંયા સૌથી પહેલા આપણે નિયમ એ યુઝ કર્યો કે એની -m ઘાત બરાબર 1/એની m ઘાત, એટલે કે આપણે વ્યસ્ત કર્યો, બરોબર. બસ આ જ નિયમ આપણે અહીંયા યુઝ કરેલો છે. બીજો અહીંયા કયો નિયમ યુઝ કર્યો? એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m + n, એટલે કે આધાર સરખો, ગુણાકારની નિશાની, તો ઘાતનો સરવાળો કર્યો. હવે જોવો, અહીંયા હજી એક નિયમ આપણે યુઝ કરીશું. કયો નિયમ? તો જોવો કે આ 3 ઘાત છે 8 ને અલગ લાગે, આ 3 ઘાત છે એમને આપણે અલગ લગાડ દઈ, તો 8/3 ઘાત, સોરી 5 ને અલગ લગાડ દઈ, અને 5/3 ઘાત. આમાં નિયમ આપણે કયો યુઝ કર્યો દોસ્તો? તો કે a/b આખા કાઉન્સની, બરાબર, આખા કાઉન્સની m ઘાત બરાબર એની m ઘાત ના છેદમાં b ની પણ m ઘાત. આ નિયમ આપણે અહીંયા યુઝ કરેલો છે. ડન. ચાલો હવે આગળ દોસ્તો જોવો જોઈએ. 8 નો ઘન કેટલો થાય તમને આવડવો જોઈએ. ઘન દોસ્તો આવડવા જોઈએ, બરોબર, ખાસ. અને ઘન ન આવડતા હોય તો ગુણાકાર કરી લેવાના, પણ જવાબ સાચો આવવો જોઈએ. 8 નો ઘન થાય દોસ્તો 512, અને 5 નો ઘન થાય 125. 5 5 25, 25 5 125. તો આ આવી ગયો દોસ્તો આપણો જવાબ. 8 નો ઘન કેટલો થશે? 512, અને 5 નો ઘન 125. હવે 512 માં ને 125 માં કઈ ઉડતું નથી, બરોબર, એટલે એમને જ આ જ થઈ ગયો આપણો જવાબ. તો અહીંયા આપણો આ દાખલો પણ થઈ ગયો પૂરો. આશા રાખું છું કે તમને સમજાય છે, કોઈ જાતના ડાઉટ આવતા નથી, હરેક વસ્તુ અન્ડરસ્ટેન્ડ તમે કરો છો, બરોબર. ચાલો હવે ક્વેશ્ચન નંબર 7 પહોંચી ગયા છીએ. અહીંયા આપણને કીધું છે કે t ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે t 0 નથી. તો આનું આપણે સાદું રૂપ આપવાનું છે. કેવી રીતે સાદું રૂપ આપશું તમારે મને જણાવવાનું છે. ચાલો જોવો, સ્ટેપ બાય સ્ટેપ આપણે કરતા જઈએ, હમણાં બધા જ ને આવડી જશે. સૌથી પહેલા હું શું કરું તો કે આ 25 છે ને એ 5 નો વર્ગ છે, બરોબર. તો એને હું 5 નો વર્ગ લખી લઉં, 5/2 ઘાત ગુણ્યા t ની -4 ઘાત એમને ના છેદમાં 5ની -3 ઘાત એમને રાખું. 10 ને હું ભાગ પાડીને 5 × 2 = 10 લખી લઉં. આ જે 10 છે એની જગ્યાએ 5 × 2 લખ્યા, કારણ કે જો આ 5/1 ઘાત થઈ ગઈ, આ 2/1 ઘાત થઈ ગઈ. એવી રીતના પેલા બધાને અલગ પાડી લઈએ. ગુણ્યા t ની -8 ઘાત. કોઈને કોઈ ડાઉટ એટલામાં? મને નથી લાગતું કે કોઈને લગભગ ડાઉટ હોય, બરોબર.
હવે હું શું કરીશ, આ ટીની -8 જો અંશમાં જાય બરોબર તો એ ધન થઈ જાય. કેવી થઈ જાય? ધન થઈ જાય. તો અહીંયા હું 5/2 ગુણ્યા ટીની -4 ગુણ્યા આ ટીની -8 ને ઉપર જવા દઉં તો એ ટીની +8 થઈ જશે. તો અંશમાં જ શું થશે કે આધાર સરખો ગુણાકારની નિશાની તો ઘાતનો સરવાળો એવું થઈ જશે. બરોબર. છેદમાં જોવો જોઈએ 5ની અહીંયા -3 છે, અહીંયા 1 છે. આધાર સરખો ગુણાકારની નિશાની તો ઘાતનો સરવાળો -3 + 1 અને ગુણ્યા 2 એમને આ 2 એમને અને ટીની -8 તો આપણે ઉપર જવા દીધા છે. કોઈને લગભગ કાંઈ તકલીફ હોવી જોઈએ નહીં. ચાલો આગળ જોવો જોઈએ. બસ સ્ટેપ જ આપણે ફોલો કરતા જાઓ, ઓટોમેટિક થઈ જશે. હવે શું કરીશું, 5/2 એમને ગુણ્યા ઉપર આધાર સરખો ગુણાકારની નિશાની ઘાતનો સરવાળો એટલે ટીની -4 + 8 આ -4 છે. ઓકે. ના છેદમાં 5ની -3 + 1 એટલે -2 ગુણ્યા 2 એમને રાખવું. બરોબર. હવે શું કરીશ જોવો, આ 5/2 છે ને એમને રાખવું. 5/2 આ 5ની -2 છે ને ઉપર જાય ને તો 5ની +2 થઈ જાય. બરોબર. ગુણ્યા ટીની 8 માંથી 4 બાદ કરો તો 4 વધે, ટીની 4 ના છેદમાં 2. હવે જોવો જોઈએ, આધાર સરખો ગુણાકારની નિશાની તો ઘાતનો સરવાળો એટલે કે 5/2 + 2 ગુણ્યા ટીની 4 ના છેદમાં 2. આ રીતનું આવ્યું. 5/2 + 2 કરો તો 5/4 ગુણ્યા ટીની 4 ના છેદમાં 2. છેદમાં શું આવ્યો? 2. હવે 5/4 કેટલી થાય? 5/4 તો જોવો આવી રીતના કરાય. 5 જો 5/2 જો અહીંયા ઉપર કરવું જોઈએ, 5/2 ગુણ્યા 5/2 5/4 થાય. 5 નો વર્ગ 25, આ 5 નો વર્ગ એ 25 અને 25 25 625 થાય દોસ્તો. એટલે 5/4 625 થાય. ટીની 4 એમને અને છેદમાં 2 એમને. બસ આ જે આવ્યો ને છે આ જવાબ. આપણે ટીની વેલ્યુ શોધવાની કે એવું કોઈ નથી. આમાં રકમ એવી છે કે સાદું રૂપ આપો તો ખાલી સાદું રૂપ આપણે આપવાનું છે. બરોબર. તો આ જ જે આવ્યો છે આ છે આપણો દોસ્તો આ દાખલાનો સરસ મજાનો જવાબ. તકલીફ કોઈને કઈ ડાઉટ કઈ જાતનો ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવો. ડાઉટ નથી તો પણ કોમેન્ટમાં લખો કે ના સર સરસ રીતે સમજાઈ ગયું છે, કોઈ ડાઉટ નથી. બરોબર. કોમેન્ટમાં લખશો તો જ ખબર પડશે, બાકી ખબર પડે નહીં. તો કોમેન્ટ કરતા રહ્યો. બરોબર. લાઈક શેર સબસ્ક્રાઇબ પણ કરજો. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ છીએ સરસ મજાનો પાછો એવું જ સાદું રૂપનો દાખલો છે. તો આનું કેવી રીતે સાદું રૂપ આપશું? પેલા તો 125 ને હું કંઈક લખી દઉં. શું લખી દઉં? તો કે 5/3 5 5 25 25 5 125 તો 5/3 તો જુઓ ડાયરેક્ટ જ કરીએ. 3 - 5 ગુણ્યા 10 - 5 છે અને હું કેવી રીતના લખું? તો 10 ના આવી રીતના તમે ભાગ પાડી શકો. જોજો ખાસ 10 - 5 છે તો 10 ના 2 ભાગ પડે, 5 2 10. બરોબર. એટલે 5 - 5 થઈ, 2 - 5 થઈ. ખાસ તમે ધ્યાન રાખજો. બરોબર. તો 10 ની જગ્યાએ આવી રીતના લખી શકો કે 5 2 10 અને 2 - 5 છે 125 એટલે 5/3 ના છેદમાં 5 - 7 એમને અને 6 ને હું 2 3 6 લખી શકું એટલે 2 × 3 6 - 5. હવે આ -5 5ની અને 2ની બેને અલગ અલગ આપો તો 3 - 5 ગુણ્યા 5 - 5 ગુણ્યા 2 - 5 ગુણ્યા 5/3 ના છેદમાં 5 - 7 ગુણ્યા 2 - 5 ગુણ્યા 3 - 5. શું કર્યું? ખાલી આ -5 આ બેને અલગ અલગ આપ્યા, આ -5 આ બેને અલગ અલગ આપ્યા. હવે આ છેદના જે માઇનસ છે બધાને હું ઉપર જવા દઉં. જો તો 3 - 5 ઉપર છે જ. હવે આ 3 - 5 ઉપર જાય તો +5 થાય. જુઓ એક કામ કરીએ ને, એવું શું કામ કરવું જોઈએ? સરખી વસ્તુ હોય તો એ તો ઉડે કે ન ઉડે? આપણે તો કે હા સર ઉડે. તો ચાલો આ 3 - 5 3 - 5 ઉડી ગયા.
બરોબર, બસ એટલું જ રાખો. આ રહ્યું 2 ની -5, 2 ની -5 ઉડાડી જ દો, સરખું છે. તો હવે શું વધ્યું? 5 ની -5 અને આ 5 ની -7 ઉપર જાય તો +7 થાય, એટલે કે 5 ની +7 ઘાત. હવે આધાર સરખો, ગુણાકારની નિશાની, તો ઘાતનો સરવાળો, એટલે કે 5 ની -5 વત્તા 7. 7 માંથી 5 જાય તો 5 ની કેટલી ઘાત આવે? 7 માંથી 5 જાય તો 5 ની 2 ઘાત. હજી એક વસ્તુ રહી ગઈ, જુઓ 5 ની 3 ઘાત છે, બરોબર, એટલે 5 ની 3 ઘાત એડ કરવાની રહી ગઈ, એટલે કે વધતા 3 હજી. હવે 2 માં 5 ઉમેરીએ. જોઈ લઈએ આપણે પેલા કે 7 વત્તા 3 8 9 10. 10 માંથી 5 જાય તો 5 આવે, એટલે કે 5 ની 5 ઘાત. આ જ જવાબ છે. 5 ની 5 ઘાત ઓમ ગુણાકાર કરીને લખવાની જરૂર નથી. આ જ આપણો જવાબ 5 ની 5 ઘાત છે તે. તો દોસ્તો, અહીંયા આપણો આ દાખલો પણ થઈ જાય છે પૂરો, અને આની સાથે સાથે સરસ મજાનું આપણું આખું સ્વાધ્યાય પૂરું થઈ જાય છે. પીડીએફ ફાઇલ તમને વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં મળી જશે. કોર્સ ખરીદવો છે તમારે, સૌથી બેસ્ટ કોર્સ ગુજરાતનો છે, સૌથી સારામાં સારો છે, તો આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને કોર્સ ખરીદી શકો છો. ડન છે. આવી જ રીતના મેથ્સને સહેલું બનાવવા માટે તમે મારી પાસે ભણવાનું, એટલે કે તમારા પ્રિય શિવમ વામજા સર પાસે ભણવાનું પ્રિફર કરો. વામજા એજ્યુકેશનના વિડીયો જોવાનું રાખો, પછી યુટ્યુબમાં જોવો કે એપમાં જોવો, બરોબર. તો ચોક્કસથી તમે સરસ રીતના આપણી પાસે ભણો, શીખો, આગળ વધો. બસ એ જ આપણો લક્ષ્ય છે, તમારી પરીક્ષામાં પૂરેપૂરા માર્ક મેળવો. બધી જ વસ્તુ તમને વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં પૂછજો. તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે, તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે તમારે શેર કરવાનો છે. અને આની સાથે સાથે દોસ્તો, લગભગ આપણું આ આખું સ્વાધ્યાય, એટલે કે સ્વાધ્યાય 10.1 છે, તે સરસ રીતના પૂરું થઈ જાય છે, બરોબર. હવે નેક્સ્ટ વિડીયોથી આપણે સ્વાધ્યાય 10.2 ની શરૂઆત કરીશું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.